આજે 14 એપ્રિલ છે, બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ છે અને આજે 135મી જન્મજયંતિ નિમિત્તે તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. બાબા સાહેબનું મૂળ નામ ભીમરાવજી આંબેડકર હતું. તેમના પિતાનું નામ રામજી મલોજી સખપાલ હતું. તેમની માતાનું નામ ભીમાબાઈ હતું અને તેમના જીવન સાથીઓનું નામ રમાબાઈ આંબેડકર અને સવિતાબાઈ આંબેડકર હતું. અને જ્યારે બાબા સાહેબ આંબેડકરજીએ અભ્યાસ એટલે કે મુંબઈની વિશ્વવિદ્યાલય કોલંબિયાની અંદર અભ્યાસ કર્યો હતો. અને બાબા સાહેબ અર્થશાસ્ત્રી અને રાજકારણી પણ હતા વ્યવસાયની અંદર. અને રાજકીય પક્ષની અંદર બાબા સાહેબ આંબેડકરજીએ એક રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા પાર્ટીની સ્થાપના કરી હતી. અને પુરસ્કારની અંદર ભારત રત્ન અને મહંતમ ભારતીય 2 એવોર્ડ પણ બાબા સાહેબ આંબેડકરજીને મળ્યા હતા. અને તેમને બંધારણના ઘડવૈયા તરીકે આપણે ઓળખીએ છીએ. અને ભારતની અંદર બાબા સાહેબ આંબેડકરજીએ ભારતનું બંધારણ લખ્યું હતું. બાબા સાહેબ આંબેડકરે આપણને હક અધિકાર અપાવ્યા છે. બાબા સાહેબ આંબેડકરનો આપણે આભાર માનીએ એટલો ઓછો છે, કેમ કે આપણે બાબા સાહેબ આંબેડકરના વિચારોના આધારે ચાલવું જોઈએ. તેના જે વિચારો છે તેને આગળ લઈ જવા જોઈએ. અને બાબા સાહેબે આપણા માટે જે કર્યું છે એ તમે જુઓ છો કે કેટલો સંઘર્ષ કર્યો છે, કેટલો મહેનત કરી છે. અને ત્યારે બાબા સાહેબ આંબેડકરજીએ આપણને હક અધિકાર આપ્યા છે. અને ભારતની અંદર સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું છે. શોષિત, પીડિત, વંચિત આ સમુદાય માટે તો બાબા સાહેબ આંબેડકરે ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. શિક્ષણ ઉપર ભાર મૂક્યું છે. તમે જુઓ છો કે તમે બાબા સાહેબ આંબેડકરજી જ્યારે તમે કહો છો કે સિમ્બોલ ઓફ નોલેજ ધરાવે છે. અને તમે આખો દેશ તમે જુઓ છો કે જ્યારે 14 એપ્રિલ હોય ત્યારે એમની જન્મજયંતિ આખા ભારત દેશની અંદર તો ઉજવાય છે, પણ બીજા જે દેશો છે તે પણ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવે છે. એટલે આપણે બાબા સાહેબ આંબેડકરજીનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. અને બાબા સાહેબ આંબેડકરજીએ જે આપણને આ બંધારણ આપ્યું છે, જે હક અધિકારો આપ્યા છે, ત્યારે આપણે આ બધું કરી શકીએ છીએ. અને બાબા સાહેબ આંબેડકરજીનું અવસાન એટલે કે મૃત્યુ 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. ત્યારે બાબા સાહેબ આંબેડકરજી આપણા માટે જ્યારે ઘણા લોકો તો એવું કહે છે કે ઉગતો સૂરજ આથમી ગયો, પણ સૂરજ આથમ્યો નથી. કેમ કે બાબા સાહેબ આંબેડકરજી જે આ કર્યું છે તે હાલે પણ આપણે તેના વિચારોને વાંચીએ છીએ, તેના પુસ્તકો વાંચીએ છીએ. અને તેના હક અધિકારને બંધારણના કારણે આપણે આ ઉજ્જવળ જીવન જીવીએ છીએ, આ સૂટ બૂટ પહેરીએ છીએ. અને આ બધું જ બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે છે. બાબા સાહેબ આંબેડકર એવું કહે છે કે મને વાંચવાની જરૂર છે, પઢવાની જરૂર છે, મને પૂજવાની કોઈ જરૂર નથી. અને બાબા સાહેબ આંબેડકરજીએ શોષિત, વંચિત અને જે સમુદાય છે અને નારી શક્તિ માટે તો ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એટલે બાબા સાહેબ આંબેડકરનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. એક આપણા બાબા સાહેબ આંબેડકરજીએ આપણને નવું જીવન આપ્યું છે. બાબા સાહેબ આંબેડકરના હક અધિકારના કારણે આપણે સુંદર મજાનું જીવન જીવી રહ્યા છીએ. એટલે 14 એપ્રિલ છે એટલે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ધૂમધામથી મનાવો અને બાબા સાહેબના વિચારોનો વેગ આપો તેવી આશા સાથે વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.